અરવલ્લીના બાયડથી બાલાસિનોર સુધી ખાલી કરવામાં આવતા નકલી દૂધનો પર્દાફાશ થયો છે। અરવલ્લીના બાયડ ખાતે નકલી દૂધ ઠાલવવામાં આવતું હતું અને દરરોજ અંદાજે 10,000 લીટર જેટલું નકલી દૂધ અલગ અલગ 4 ડેરીમાં ખાલી કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે। બાયડની 4 સહકારી ડેરીમાં નકલી દૂધ સંગ્રહ થતો હોવાના પણ આક્ષેપ છે। માધવ શીત કેન્દ્ર અંતર્ગત આમોદરાની ભાથીજી ડેરી, તલોદની ડેરી, બોરડી ડેરી તેમજ જૂના પીપોદરાની ડેરીમાં દૂધ ખાલી કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બાયડથી લઈ અને બાલાસિનોરમાં જે દૂધ ખાલી કરવામાં આવતું હતું ટેન્કર 6001 ના નંબર દ્વારા, તો એ દૂધ હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે એ હનુમાન ખીજડીયા ગામથી ભરવામાં આવતું હતું। જોવા જઈએ તો જુનાગઢ પાસે આવેલું આ ગામ છે, વડિયા તાલુકામાં આવેલું આ ગામ છે। ત્યાંથી 6001 નંબરનું ટેન્કર છે 10,700 લીટર ડેઈલી એ દૂધ લઈ અને બાયડની અલગ અલગ 4 સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીની અંદર ખાલી કરવામાં આવતું હતું। ખાસ કરીને જે આના ડિરેક્ટર હોય, ચેરમેન હોય, સુપરવાઇઝર હોય, એ વ્યક્તિએ બોગસ એકાઉન્ટ ખોલી અને આમાં દૂધ ઉધારતા હોય છે।